હેલો ફ્રેન્ડ્સ, આજે આપણો દિવસ છે બીજો, જેમાં આપણે પ્રાણાયામના પ્રકાર જોતા હતા. આજે આપણે બીજો પ્રકાર જોઈશું, કપાલભાતિ પ્રાણાયામ, જે સતત 5 મિનિટથી વધારે 15 મિનિટ કરવો, એથી વધારે ન કરવો. મૂઢ બંધ કરી નાકથી શ્વાસ છોડવો, જે વખતે પેટ અંદર લેવું. બંને ક્રિયા એકસાથે થવી આવશ્યક છે. શ્વાસ બહાર છોડતા પેટને અંદર લેતી વખતે સ્ટ્રોક લાગવો જરૂરી છે. દમ લાગે તો ખમીને પણ આ કરી શકાય. અલ્સર હોય, જે વ્યક્તિને પેટમાં દુખતું હોય, પરિસ્થિતિની અનુસાર ગતિ વધારે ઓછી થતી હોય, કપાલભાતિ પ્રાણાયામ કરવાથી વજન પણ ઘટે છે. ઓછા વજનવાળાનું વજન વધે પણ છે. પેટનો ઘટાડો, ઘેરાવો જે હોય તે ઓછું પણ થાય છે. કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, અસ્થમા, મૂત્રરોગ ઓછા થાય છે. પાચન શક્તિ પણ વધે છે, તેમજ કાંતિ, તેજ અને સૌંદર્યમાં વધારો થાય છે. તો આ પ્રાણાયામ અવશ્ય કરો. વધુ માટે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.